નમસ્કાર મિત્રો. તો જીસેટ 2026નું ફોર્મ કેવી રીતે ભરવું, સવારે મૂકેલા વિડીયોને તમે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો એ બદલ તમારો સૌનો ખૂબ ધન્યવાદ. અને જો કોઈ એ વિડીયો જોયો હોય તો પહેલાં એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનવાળો આખો વિડીયો જોવો બહુ જરૂરી છે, બધી જ રીતે. ખાલી ફોર્મ ભરવા માટે નહીં, ફોર્મ તો પ્રોસેસ હું તમને બતાવું છું. સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે ક્રોમની અંદર જીસેટ 2026 અથવા તો ઓફિશિયલ વેબસાઇટ લખવાનું છે, છતાં હું મારી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપી દઉં છું. એ લિંક પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સ્ક્રીન ખુલી જશે, જેની અંદર તમને આખા બે ભાગ દેખાશે, જેની અંદર સ્ટેપ 1 અને સ્ટેપ 2 એટલે કે પે એક્ઝામિનેશન ફીસ અને રજિસ્ટર ઓનલાઈન ફોર જીસેટ, આ રીતે બે દેખાશે. એની અંદર સૌ પ્રથમ આપણે પે એક્ઝામિનેશન ફીની અંદર જવાનું છે. વિડીયો જોજો, કારણ કે અમુક જગ્યાએ તમારે કેર કરવી જરૂરી છે. એટલે સ્ટેપ 1 જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમને આ રીતે એક દેખાઈ જશે કે જેની અંદર તમને આ લોકો એવું કહેવા માગે છે કે માહિતી પુસ્તિકા તમારે બરાબર વાંચવાની છે, જોવાની છે, સમજવાની છે, ને પછી જ ફી ભરીને અપ્લાય કરવાનું છે. હવે તમે વાંચશો ક્યારે, સમજશો ક્યારે, એના કરતાં બેટર છે કે મેં એનો એક વિડીયો બનાવીને અપલોડ કરેલો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. એ પહેલાં જોજો અને પછી ફોર્મ ભરજો. ફોર્મ ભરવાની એટલી ઉતાવળ ના કરશો. ઉમેદવારે ફી ચૂકવતા પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલાં માહિતી પુસ્તિકાની જે માહિતી છે કાળજીપૂર્વક વાંચી લેવી. એટલે કહું છું, પેલો વિડીયો બરાબર ન જોયો હોય તો જોયો અને પછી અહીંયા એપ્લાય કરવા માટે આવવાનું છે. હવે તમે જેમ નીચે જશો એટલે તમને આ રીતે દેખાશે, જેની અંદર આના બે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે આઈ અગ્રી તમારે ક્લિક કરો એટલે આ રીતે આવી જશે. આ લોકો એવું કહેવા માગે છે કે જ્યારે તમે પેમેન્ટ કરો છો ત્યારે એવું બને કે પેમેન્ટ થઈ ગયું છે અથવા નથી થયું. તો હવે તમને એવું લાગે કે પેમેન્ટ નથી થયું તો તરત જ બીજું પેમેન્ટ કરતા નહીં. ઓલરેડી એણે કીધું છે કે 30થી 60 મિનિટ છે એ રાહ જોવાની છે. 24થી 48 કલાક પણ પેમેન્ટ લાગી શકે છે ઘણીવાર. એટલે પેમેન્ટ કર્યા પછી તમને એવું લાગે છે કે ફેલ છે કે થઈ ગયું છે, હવે થયું છે કે નથી થયું એ હું તમને રસ્તો બતાવીશ, પણ ના થયું હોય તો વેઇટ કરજો. હવે તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે આ રીતે તમારું એક ડેસ્ક ખુલી જશે, જેની અંદર ફી પે કરતા પહેલાં અહીંયા તમારે નામ લખવાનું છે. મિત્રો, બહુ બધા મેં વિડીયોઝ જે મૂકેલા છે ફોર્મ બાબતમાં, એમાં એવા ક્વેશ્ચન આવ્યા છે. તમારું નામ તમારી માસ્ટર ડિગ્રીની અંદર જોઈને લખો. પહેલાં નામ, પછી તમારું નામ, પછી પપ્પાનું નામ હોય તો એમ જ તમારું નામ, પપ્પાનું નામ અને પછી સરનેમ હોય તો એવી રીતે જ ભાઈ, બેન, કુમાર, આ બધું જોઈ વિચારીને લખજો. એવું નહીં કે ધબધબાટી બોલાવીએ જ જાય. કેપિટલ લખવું, સ્મોલ, કેપિટલ કરીને આખું ફોર્મ ભરી દેજો, ચાલશે. મેં એક ફોર્મ ભર્યું છે, પછી તમને કહું છું. એક નામ લખવાની છે, પછી બર્થ ડેટ લખવાની છે, ઈમેલ પ્લીઝ ચાલતી હોય એવી, કારણ કે જે વ્યવહાર થશે એના થ્રુ થશે. ત્યાર પછી મોબાઈલ નંબર જોશે, સબ્જેક્ટ ચોઇસ કરવાની છે, અને ત્યાર પછી એક આ ક્વેશ્ચન બહુ ખાસ કાળજીપૂર્વક વાંચવાનો છે. હેવ યુ ક્વોલિફાઈડ જીસેટ અર્લિયર ઇન ધ સેમ સબ્જેક્ટ ચોઝન અબવ. મતલબ તમે જે સબ્જેક્ટ માટે અત્યારે અપ્લાય કરો છો એ જ સબ્જેક્ટ માટે શું તમે જીસેટ ક્વોલિફાય આગળ કરેલી છે? તમે એવું નહીં વિચારતા કે મેં ક્વોલિફાય કરી છે એનું ના લખી દઉં તો ચાલશે. પકડાશે બધું, કેમ કે જેને જીસેટ સેમ સબ્જેક્ટમાં ક્વોલિફાય હોય, મતલબ જે સબ્જેક્ટમાં ક્વોલિફાય હોય એ જ સબ્જેક્ટ સાથે બીજી વાર જીસેટ આપી શકતા નથી. એટલે તમારે અહીંયા નો પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક્ઝામિનેશન સેન્ટર ચૂઝ કરવાનું છે, એક જ કરવાનું છે. ત્યાર પછી કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે. કેટેગરીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મારા વિડીયોમાં છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, જોઈ લેજો. ત્યાર પછી PWD છો કે નહીં અને ફી છે. ત્યાર પછી આટલું ભરાઈ જાય એટલે એની નીચે તમને ઇઝી બઝ કરીને આવું એક દેખાશે. એના પર જેવું તમે ક્લિક કરશો ને મિત્રો એટલે એ બ્લુ કલરનું થઈ જશે. નથી? ઓકે, એ બ્લુ કલરનું થઈ જશે. અને બ્લુ કલરનું થઈ જાય પછી તમારે આ બે ટીક કરવાની છે, આ રીતે આવી જશે. અને પછી ચેક એન્ડ પે કરશો એટલે આ રીતે ખુલી જશે વિન્ડો. હવે એમાં ઓપ્શન છે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, નેટ બેન્કિંગ, વોલેટ, જે રીતે તમારે કરવું હોય તે. માનો કે મેં જે કરેલું એ યુપીઆઈથી કરેલું, તો યુપીઆઈ પર ક્લિક કરીએ એટલે યુપીઆઈ પર ક્લિક કરવાની સાથે આ રીતે ખુલી જતું હતું. તમે જે કેટેગરી ચૂઝ કરી હશે એ પ્રમાણે પૈસા બતાવશે, બરાબર? બધાની અલગ અલગ હશે ડિટેલ્સ. ત્યાર પછી
પેમેન્ટ કરશો ત્યારે અહીંયા આવી રીતે આવશે વેઇટિંગ ફોર પેમેન્ટ, એટલે પેમેન્ટ થઈ જશે. જેવું પેમેન્ટ થઈ જશે એટલે આ રીતે તમારી એક ખુલી જશે. આની તમારે કોપી રાખવાની છે. કંટ્રોલ પી કરજો એટલે પ્રિન્ટવાળો ઓપ્શન આવે, એમાં સેવ કરો એટલે PDF તમારી સેવ થઈ જશે. હા, કોઈને એમ થાય કે મારાથી રહી ગયું તો બી ચિંતા નથી કરવાની, છેલ્લે ડાઉનલોડ થાય છે. બરાબર, જેની અંદર ઓર્ડર નંબર આ છે, ઓર્ડર નંબર અને પેમેન્ટ રેફરન્સ ID આ બેની તમારે જરૂર છે. આ વખતે આની અંદર પાસવર્ડ નથી બનાવવાનો એપ્લાય કરવા માટે, પણ આ ઓર્ડર નંબર અને પેમેન્ટ રેફરન્સ ID છે એના ઉપરથી બનશે. મેં અહીંયા કોઈ બીજાનું હતું એટલે એને હાઈડ કરી દીધું છે, એટલે બધી ડિટેલ તમને મળી જશે. બરાબર, હવે પેમેન્ટ થઈ જશે તો પેમેન્ટ થઈ ગયા પછી પેલી રસીદ ક્લિક થઈ જશે. હવે કોઈ એવું હોય કે જેનું ભૂલી ગયો, એને એ નથી ખબર કે આમાં રેફરન્સ ID કયો છે, એ બધા ID માટેની જે જરૂર છે ભૂલી, તો અંદર છે ને એક સિસ્ટમ છે જેની અંદર ઈમેલ ID, ફોન નંબર પર ક્લિક કરશો ને એટલે તમારું ખોવાયેલી માહિતી એ ડેસ્ક આવું મળી જશે. જો ખોવાઈ જાય તો જેની અંદર ઓર્ડર નંબર, નેમ, ઈમેલ, મોબાઈલ એટેમ્પ, ગેટવે આ બધી જ માહિતી તમને મળી જશે જો ખોવાઈ જાય તો. બાકી મેં કીધું ને પેલી રસીદમાં હશે. ચાલો, ત્યાર પછી શું કરવાનું છે તમારે, તો કે ત્યાર પછી તમારે ફરી પાછું બહાર આવી જવાબ, એટલે જે સ્ટેપ 2 છે એના પર ક્લિક કરવાનું છે. કયું? આ સ્ટેપ 2 પર હવે ક્લિક કરશું. જેવું સ્ટેપ 2 કરશો એટલે એની અંદર કંઈક આ રીતે તમને માહિતી છે, બતાવું છું. આ રીતે ખુલી જશે. બરાબર, ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ 50% એટલે કે તમારું પેમેન્ટ થઈ ગયું છે. બરાબર, હવે આ જે સિમ્બોલ છે બ્લુ, એના પર તમે ક્લિક કરો. એના પર જેવું ક્લિક કરશો એટલે આ રીતે ખુલી જશે સ્ટેપ 2 રજિસ્ટર ઓનલાઈન ફોર GSET. બરાબર, હવે એની અંદર શું વિગત છે, એક પર્સનલ ડિટેલ આપવાની છે. એમાં નામ, કયું નામ, જે મેં કીધું માર્કશીટમાં તમે આગળ લખેલું હતું સેમ. ત્યાર પછી ડેટ ઓફ બર્થ, જેમાં પહેલા તારીખ, પછી મહિનો અને પછી યર. પછી જેન્ડર, ફાધરનું પૂરું નામ લખવાનું, મધરનું પૂરું નામ, કેટેગરી, PWD અને ફોટો જે છે એ તમારે 100 KB થી નાનો હોવો જોઈએ અને JPG ફોર્મેટમાં હોવો જોઈએ. 100 KB થી નાનો JPG ફોર્મેટ. ત્યાર પછી ડિટેલ્સ ફોર GSET એક્ઝામિનેશન, એની અંદર તમારે પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનું છે, જે આગળ આપણે પસંદ કર્યું હતું તે જ. સબ્જેક્ટ ચૂઝ કરવાનો છે, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કઈ છે, જેમ કે મારું માસ્ટર ઓફ સાયન્સ છે. ત્યાર પછી નેમ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન યુનિવર્સિટી, તમે કઈ યુનિવર્સિટીમાંથી, એમાં બધા ઓપ્શન બતાવે છે. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એક્ઝામિનેશન પાસ્ડ ઓર અપિયર, એટલે કે તમે પાસ થઈ ગયા છો કે અપિયરમાં મેં એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કીધા છે, એનો વિડીયો બનાવેલો છે. ન જોયો હોય તો એકવાર પહેલાં જોઈને પછી આ ફોર્મ ભરવું. યર ઓફ પાસિંગ અથવા તો અપિયરિંગ, કયા યરમાં છો. ત્યાર પછી તમારે બતાવવાની છે કોન્ટેક્ટ ડિટેલ્સ, જેમાં તમારું એડ્રેસ છે, બરાબર છે, એની અંદર સિટી છે, સ્ટેટ છે, પિનકોડ નંબર છે, મોબાઈલ નંબર. અહીંયા મોબાઈલ નંબર 2 નાખવાના છે, એટલે એક જેનાથી તમે રજીસ્ટર કર્યો છે તે, અને એક અલ્ટરનેટ આપવાનો. ઈમેલ પેલું આગલાવાળું નાખી દેવાનું. બરાબર, ત્યાર પછી તમારે બતાવવાનું છે શું, તો નીચે જશો ને એટલે આ લખવાનું નથી, આ જાતે જ આપેલું છે. ઓર્ડર નંબર, પેમેન્ટ રેફરન્સ ID, ફી પેમેન્ટ, એક્ઝામિનેશન ફી પેડ, આ ઓલરેડી આવી જશે. બરાબર, જેટલી ફી પે કરી હશે. હવે અહીંયા ક્લિક કરશો અને સબમિટ પર કરતા પહેલા એક વસ્તુ યાદ રાખજો કે માનો કે તમે ફોટો 100 KB થી વધારે અપલોડ કરી દીધો છે, તો આવી રીતે તમને આપશે ધ સાઇઝ ઓફ યોર ફોટો મસ્ટ બી 100 KB ઓનલી, પ્લીઝ રિડ્યુસ ધ સાઇઝ ઓફ યોર ફોટો. ઓકે, હવે માનો કે મેં બરાબર અપલોડ કર્યો છે, તો પછી જ્યારે સબમિટ કરશો, સબમિટ પર ક્લિક કરશો એટલે અહીંયા 2 ક્લિક કરીને સબમિટ કરશો એટલે આ રીતનું આવી જશે. ઓલ ડિટેલ્સ પ્રોવાઇડ બાય વિલ બી ટેકન એઝ ફાઇનલ, મતલબ તમે જે લખ્યું એ ફાઇનલ છે. ઓકે, ગુજરાત સ્ટેટ વુડ નોટ બી રિસ્પોન્સિબલ ફોર એની એરર, કંઈ પણ થાય એના માટે તમે રિસ્પોન્સિબલ, એટલે ચેક કરીને તમારે ભરવાનું. ઇફ યુ આર શ્યોર ક્લિક ઓકે, બરાબર છે, તો ઓકે, નહીં તો કેન્સલ પર ક્લિક કરવાનું, એટલે પાછું તમને એડિટ કરવા મળશે. જેવું ફોર્મ, ફી રિસીપ્ટ અને લોગ આઉટ આ બધું આવી જશે. જે ફોટો તમે અપલોડ કર્યો હશે તે ફોટો તમને દેખાશે. બરાબર, અહીંયા તમને રજિસ્ટ્રેશન નંબર મળી જશે. ઓકે, તમને શું મળી જશે, રજિસ્ટ્રેશન નંબર. તો ડેશબોર્ડ, રજિસ્ટ્રેશન ફોર્મ, ફી રિસીપ્ટ, લોગ આઉટ, બરાબર, રજિસ્ટ્રેશન નંબર, GSET 2026 રજિસ્ટ્રેશન કમ્પ્લીટેડ સક્સેસફુલી, અને બધી ડિટેલ હશે એની અંદર. ત્યાર પછી
ફોર્મને તમારે ફરી પાછો કહું છું, પ્રિન્ટ કાઢવી હોય તો કંટ્રોલ P કરશો એટલે ડાઉનલોડ થશે, અથવા તો તમે આ જે રજિસ્ટ્રેશન ફોર્મ અહીંયા અને રિસીપ ફી અહીંયા બંને પર ક્લિક કરશો તો પણ એ ડાઉનલોડ થઈ જશે. ફરી પાછો કહું છું, પહેલાં સ્ટેપ 1 છે ફી પે કરવાની છે, કઈ રીતે જોઈ લો. સ્ટેપ 2ની અંદર તમને ઓર્ડર અને રેફરન્સ આઈડી બેની જરૂર પડશે, પાસવર્ડ બનાવવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ આટલી મહેનત કરતા હોય તો પ્લીઝ એટલું તો રિવોર્ડ આપો. અને હા, બહુ જલ્દી પેપર 1 લઈને આવી રહ્યો છું. કેમિસ્ટ્રીનું તો હશે જ, પણ પેપર 1ની પ્રિપેરેશન અમે અમારા સોફ્ટવેર પર બહુ જલ્દી લાવી રહ્યા છીએ, જેની અનાઉન્સમેન્ટ બહુ જલ્દી થશે. ધન્યવાદ. ભારત માતા કી જય. હર હર મહાદેવ.